શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક 12 યત આદિત્ય ગતમ તેજઃ જગત ભાસયતે અખિલમ યત ચંદ્રમસી યત ચ અગ્નૌ તત તેજઃ વિદ્ધિ મામકમ. અનુવાદ: સૂર્યનું તેજ કે જે આ સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે તે મારામાંથી આવે છે, અને ચંદ્રનું તેજ તથા અગ્નિમાનું તેજ પણ મારામાંથી જ ઉત્પન્ન થયેલ છે. ભાવાર્થ: અજ્ઞાની મનુષ્ય સમજી શકતો નથી કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે, પરંતુ ભગવાન અહીં જે સમજૂતી આપે છે તે જાણીને મનુષ્ય જ્ઞાનમાં સ્થિત થવાની શરૂઆત કરી શકે છે. દરેક વ્યક્તિને સૂર્ય, ચંદ્ર, અગ્નિ તથા વીજળી દેખાય છે. મનુષ્યે આ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે સૂર્ય, ચંદ્ર તથા અગ્નિ કે વીજળીમાંનું તેજ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી જ આવી રહ્યું છે. કૃષ્ણ ભાવનામૃતના પ્રારંભરૂપ જીવનના આવા અભિગમમાં બદ્ધ જીવ માટે આ ભૌતિક જગતમાં ઉન્નત થવાની બહુ મોટી તક રહેલી છે. જીવો અવશ્ય પરમેશ્વરના અંશ છે, અને ભગવાન અહીં સંકેત આપી રહ્યા છે કે તેઓ કેવી રીતે ભગવત ધામમાં પાછા ફરી શકે છે. આ શ્લોકમાંથી આપણે જાણી શકીએ છીએ કે સૂર્ય સમસ્ત સૌરમંડળને પ્રકાશમાન કરી રહ્યો છે. આ વિભિન્ન બ્રહ્માંડો તથા સૌરમંડળો હોય છે, તથા વિભિન્ન સૂર્યો, ચંદ્રો તથા ગ્રહો હોય છે, પરંતુ દરેક બ્રહ્માંડમાં માત્ર એક જ સૂર્ય હોય છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ ચંદ્ર પણ એક નક્ષત્ર છે. સૂર્યપ્રકાશ પરમેશ્વરના ચિન્મય આકાશમાંના આધ્યાત્મિક તેજના કારણે છે. સૂર્યોદયની સાથે જ મનુષ્યની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ જાય છે. તેઓ રસોઈ કરવા માટે અગ્નિ સળગાવે છે અને કારખાના ચલાવવા માટે પણ અગ્નિ પ્રગટાવે છે. અગ્નિની મદદ વડે કેટલીય વસ્તુઓ કરવામાં આવે છે. તેથી જ સૂર્યપ્રકાશ, અગ્નિ તથા ચંદ્રપ્રકાશ જીવોને બહુ પ્રિય લાગે છે. તેમની મદદ વિના જીવાત્મા જીવી શકે નહીં. માટે જો મનુષ્ય સમજી લે કે સૂર્ય, ચંદ્ર તથા અગ્નિનો પ્રકાશ તથા તેજ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણમાંથી નીકળે છે, તો તેની કૃષ્ણ ભાવનાનો આરંભ થાય છે. ચંદ્રપ્રકાશ વડે બધી વનસ્પતિઓનું પોષણ થાય છે. ચંદ્રનો પ્રકાશ એટલો આનંદપ્રદ હોય છે કે લોકો સહેલાઈથી સમજી શકે છે કે તેઓ ભગવાન કૃષ્ણની કૃપાથી જ જીવી રહ્યા છે. તેમની કૃપા વિના તો સૂર્ય ન હોઈ શકે, ન ચંદ્ર કે ન અગ્નિ, અને સૂર્ય, ચંદ્ર, અગ્નિ વિના કોઈ જીવી શકે નહીં. બદ્ધ જીવમાં કૃષ્ણ ભાવનામૃત જાગૃત કરવા માટેના આ થોડાક વિચારો છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.